15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. भाजप हमसे डरती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, भाजप हमसे डरती है, पुलिस को आगे करती है, अरे भाजप हमसे डरती है, पुलिस को आगे करती है, हाय रे भाजप, हाय रे. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. આમોદ નગરમાં કાર્યક્રમ અને આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નગરપાલિકાના અપક્ષ સદસ્યો ગેરહાજર જોવા મળ્યા. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસ મથકે લઈ જવાયા હતા. ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચારો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે છેલ્લા 6 દિવસમાં 7 અકસ્માતના બનાવો બન્યા હતા. છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા ગતરોજ કોંગ્રેસી આગેવાનોએ આમોદ 4 રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું. આમોદ પોલીસે તમામને ડિટેન કર્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. આજ રોજ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. તે બાબતે અમારી સાથે માનનીય ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપલા અધિકારીઓ સાથે તથા કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે. તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અહીંયા પૂરો કરીએ છીએ. જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ ત્યાં આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી, જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનોને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આવ્યા છે, ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. તેમજ હું અહીંયા સ્થાનિક ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે ધારાસભ્યશ્રી, તમે પણ અહીંયા આમોદ તાલુકાનો છો, અવારનવાર અહીંયાથી હાજર થાવ છો, છેલ્લા કેટલા સમયથી આમોદ ગામની આ પરિસ્થિતિ તમે જાણો છો, તો તમને પણ આ બાબતે જે તે લાગતા હતા અધિકારીને રજૂઆત કરો ને તમને પણ શરમ લાગવી જોઈએ કે આપણે આમોદ ચોકડીની શું પરિસ્થિતિ અમને કરી દીધી છે. ને નૈતિકતાની જોડે તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય.